તો આપ લોકોને એક જ સવાલ થતો હશે કે અત્યારના ઈરાન ઇઝરાયલનું યુદ્ધ ચાલી રહ્યું છે, ભારત કેમ ખાડી દેશો ઉપર નિર્ભર છે કે ખાડી દેશોમાંથી જ ગેસ કે ક્રૂડ મંગાવવું પડી રહ્યું છે? કેમ ભારત પાસે કોઈ બીજા વિકલ્પ નથી? કેમ ભારત કોઈ બીજા દેશની મદદ ન લઈ શકે? 150 કરોડની આબાદી છે, ભારત તેને ખુદ ઉત્પાદિત ના કરી શકે? આ તમામ સવાલોના જવાબ આપવાનો પ્રયાસ કરીશું અમે આ વિડીયોની અંદર. સૌથી પહેલા આ સવાલ ઉપર જઈએ તે પહેલા જણાવી દઈએ કે કોનો કેટલો હિસ્સો છે, ભારત ક્યાંથી કેટલું લાવે છે. હવે જો આપ સમજો તો ભારતમાં ક્યાંથી કેટલો એલપીજી આયાત થાય છે, જે એલપીજીની અત્યારના પારાયણ થોડી જોવા મળી રહી છે, એનું કારણ શું છે એ જણાવી દઈએ. તો પહેલાં તો ભારતમાં જે એલપીજી આવે છે, જે 34% હિસ્સો સૌથી વધારે જે જોવા મળી રહ્યો છે એ છે કતરનો. 34% એલપીજી જે ભારત જે નિર્યાત કરે છે તેમાંથી આયાત જે કરે છે તેમાંથી 34% જે છે તે કતરમાંથી આવે છે. ત્યારબાદ 25% જેટલો જે આયાત કરવામાં આવે છે એલપીજી, તેમાં યુએઈ બીજા નંબરે છે. અગેન ખાડી દેશ કે જે ત્યાંથી 25% આવે છે. કુવેત 8% સાથે ત્રીજા નંબર ઉપર છે. સાઉદી અરેબિયા 10% સાથે ચોથા નંબર ઉપર છે. હવે આ ચારનું જ તમે ટોટલ કરો તો 100માંથી અંદાજિત 80% જેટલો જે હિસ્સો છે, 70થી 80% જેટલો હિસ્સો તે ખાડી દેશોમાંથી આવે છે. ત્યારબાદ છે અમેરિકા, જેમાંથી 10% લઈએ છીએ. રશિયામાંથી એલપીજી 5% લઈએ છીએ. અને અન્ય દેશો જે બાકીના બીજા દેશો જે ઓસ્ટ્રેલિયા છે કે નોર્વે છે, તેવા દેશોમાંથી આપણે 8% મંગાવીએ છીએ. તેવું અત્યારનો અંદાજિત આંકડો આપણને કહી રહ્યું છે. જે 100% આયાત કરીએ છીએ તેનો અંદાજિત આંકડો છે. પરંતુ મૂળ સવાલ પર પાછા આવીએ કે કેમ ભારત ખાડી દેશો પાસેથી જ લે છે? દુનિયા આટલી મોટી છે, આટલા બધા દેશ છે, તો ક્રૂડ અને ગેસ માટે આપણે કેમ ફક્ત કોઈ એક વિસ્તાર ઉપર અથવા કોઈ એક દેશ ઉપર નિર્ભર કરી રહ્યા છીએ? એનું ગણિત બહુ સરળ છે. કારણ કે આપ સમજીને ચાલો, આ દુનિયાના નકશાની અંદર ભારત દેશ આપણો અહીંયા આગળ છે. અત્યારના જે મોટા ભાગનું આપણે તેલની અથવા તો ક્રૂડની આપ લે કરીએ છીએ એ ખાડી દેશમાંથી કરીએ છીએ. પરંતુ જો એના બદલે જેમ આપણે સૌથી પહેલાં જોયું અમેરિકા તરફ જઈએ, અમેરિકાથી આપણે 10% હિસ્સો લઈએ છીએ. અમેરિકા અને કેનેડા સાથે પણ હમણાં કરાર થયા છે, તેમાંથી પણ આપણે લેવાનું શરૂ કરીશું. પરંતુ અહીંયા શું થાય છે કે અમેરિકા કે કેનેડાથી જે જથ્થો આવે છે દરિયાઈ રૂટ ઉપર, તેને આવતા અંદાજિત 35થી 45 દિવસ થઈ જાય છે. ભારત આજે ઓર્ડર કરે છે, આજે ત્યાંથી મંગાવીને ત્યાંથી જહાજ રવાના થાય છે, તો તે 1.5-2 મહિને ભારતમાં પહોંચે છે. હવે ત્યાં સુધીમાં તો કેટલી એક પરિસ્થિતિઓ બદલાઈ ગઈ હોય, કેટલી અછત, કેમ કે જરૂરિયાત પ્રમાણે 35થી 45 દિવસનો સ્ટોક પહેલેથી ભારત દેશે રાખવો પડે જો સતત કેનેડા કે અમેરિકા પાસેથી આપણે મંગાવીએ. ન ફક્ત કેનેડા કે અમેરિકા, ચલો આપણે માની લઈએ કે આપણો મિત્ર રશિયા દેશ છે, નોર્વે, એટલે કે પકડીને ચાલો કે યુરોપના દેશો આપણા મિત્ર છે, જેમ કે રશિયા અને નોર્વે. હવે ભારત દેશ જો રશિયા અને નોર્વે પાસેથી પણ લે છે તો 25થી 30 દિવસનો અંદાજિત સમય ત્યાં પણ થઈ જાય છે. એટલે કે ત્યાં શું થાય છે કે મહિનો આખું ફરીને આવવાનું, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ મળે ના મળે, આફ્રિકા ખંડ જે નીચે આવેલું છે તેના દરિયાથી આવે છે ને ત્યારબાદ અહીંયા પહોંચે છે. હવે એમ થાય કે ચલો અમેરિકા કેનેડા દૂર છે, નોર્વે રશિયા દૂર છે, આપ પકડીને ચાલો કે આફ્રિકા તો નજીક છે, આફ્રિકાથી તો લઈ શકાય છે. પરંતુ આફ્રિકામાં પણ એ જ પરિસ્થિતિ થાય છે કે અહીંયાથી આવતા પણ અંદાજિત અડધાથી પોણો મહિનો થઈ જાય. આપ જોઈને ચાલો તો 15થી 20 દિવસ થઈ જાય. અને તેવું નથી કે ખાલી સમયમાં આ વાત પતી જાય છે. જેટલું દૂરથી આવે તેટલો ખર્ચો વધી જાય, જેટલો દૂરથી આવે તેટલા પૈસા આપવા પડે છે. ત્યાંના લોકો, આપણા જે જહાજ લઈને આવતા કેપ્ટન્સ છે, ક્રૂ છે, તેની પાછળ તેટલો ખર્ચો થતો હોય છે. હવે એવું આપ પકડીને ચાલો કે ખાડી દેશ નથી અથવા તો આફ્રિકા પણ નથી, તો ઓસ્ટ્રેલિયા તો છે ને આપણી પાસે. ઓસ્ટ્રેલિયાથી તો 12થી 15 દિવસમાં આવી જાય છે. જેમ કે ઓસ્ટ્રેલિયા છે ત્યાંથી 12થી 15 દિવસમાં આવી જાય છે. પરંતુ ઓસ્ટ્રેલિયાના પણ કમિટમેન્ટ અલગ અલગ દેશો સાથે છે. ઓસ્ટ્રેલિયાની પણ જે ક્ષમતા છે તે તેટલી નથી કે જે ભારતના 150 કરોડ લોકોને પહોંચી શકે. અને અગેન અહીંયા પણ એ જ પરિસ્થિતિ છે કે 12થી 15 દિવસમાં તો તે આવે છે. ભલે બાકી બધા દેશોની સરખામણીમાં ખૂબ જ ઓછું છે, પરંતુ ખાડી દેશ જે છે તે 3થી 5 દિવસમાં ભારતને બધો જથ્થો પૂરો પાડી શકે છે. 3થી 5 દિવસ સ્ટેટ ઓફ હોર્મુઝની અંદર એટલી બધી ગડમથલ ચાલી રહી છે, એટલી બધી યુદ્ધની પરિસ્થિતિ છે, પરંતુ ભારતના ઝંડાવાળું જહાજ જો ત્યાંથી નીકળે છે તો એને રોકવામાં નથી આવતું. અને તે તુરંત ભારતના જે ખાડી દેશના મિત્રો છે તે તેમાં સતત સપોર્ટ કરી રહ્યા છે. કતર હોય, યુએઈ હોય, સાઉદી અરેબિયા હોય, જેની આપણે વાત કરી છે, તમામ દેશો જે છે તે ભારતના સમર્થનમાં છે. બીજી એક મહત્વની વાત છે કે ઈરાન પણ ભારતનું આમ જોવા જાવ તો મિત્ર છે, ઇઝરાયલ પણ મિત્ર છે. એટલે ભારતના ઝંડાવાળું જહાજ જ્યારે ખાડી દેશમાંથી નીકળે છે, સ્વાભાવિક રીતે યુદ્ધનો માહોલ હોય તો ત્યાં આગળ પરિસ્થિતિ થઈ શકે છે, બેકાબૂ થઈ જાય. પરંતુ તેમ છતાં ખર્ચ ઓછો થાય છે, સમય ઓછો લાગે છે. ભારતની જનતા જે 150 કરોડ જનતા છે, જેઓને એલપીજીનો જથ્થો મોટા પ્રમાણમાં જોઈએ છે, ઓઇલનો જથ્થો મોટા પ્રમાણમાં જોઈએ છે, જો એ દુનિયાના બીજા કોઈ દેશ પાસેથી લેવા જાય છે તો તેની પરિસ્થિતિ એવી થઈ જાય છે કે લાંબો સમય થઈ જાય છે. તેટલા માટે સમય માટે એક બફર સ્ટોક રાખવો પડે કે એક જહાજ અમેરિકાથી 45 દિવસે આવે છે તો 45 દિવસ સુધીનો જથ્થો રહે, ત્યારબાદ એ જહાજમાંથી અનલોડિંગ થાય, તેની પ્રોસેસ થાય, લોકોના ઘર સુધી પહોંચે, તો એમાં અંદાજિત 2 મહિના જેટલો સમય આમ જોવા જાવ તો નીકળી જાય.
જ્યારે કે 3 થી 5 દિવસમાં આખો જથ્થો અહીંયા આગળ આવી જાય છે. પ્રોસેસના બીજા 5 દિવસ ગણો તો પણ 10 દિવસની અંદર લોકો સુધી એલપીજી પહોંચતો થઈ જાય. બાકી બધા દેશો સાથે અથવા બીજા કોઈ પણ વિસ્તારમાંથી આવે, નોર્વેમાંથી આવે તો 30 દિવસ જેટલો, રશિયામાંથી આવે તો 30 દિવસ જેટલો, આફ્રિકાથી આવે તો 20 દિવસ જેટલો સમય થઈ ગયા પછી એક પ્રોસેસનો જે સમય છે તે તો હજી ગણવાનો જ બાકી રહી જાય છે અને તેમાં કોસ્ટિંગ વધી જાય છે. એટલે કે જે ખર્ચો છે તે વધી જાય છે. જે જહાજો છે ભાડે લીધેલા, કેટલાક ભારતના વેપારીઓએ જહાજ છે, ભારત સરકારના કેટલાક ભાડે લીધેલા જહાજ છે, જેટલો સમય તેને પહોંચતા થાય છે ત્યાંથી તેટલો સમય તેને પાછા જવામાં પણ થાય છે. તો એ જે રેશિયો છે, કેમ કે એવું તો છે નહીં કે 50 જહાજ છે, 50 જહાજને ક્રૂડ અને એલપીજીમાં એક સાથે મોકલશે. એ 50 જહાજ જ્યારે માનીને ચાલો કે 10 જહાજ અમેરિકાથી નીકળ્યા, 45 દિવસે અહીંયા આગળ પહોંચ્યા, જથ્થો અનલોડ થયો, ત્યારબાદ ફરીથી તે અહીંયાથી અમેરિકા જવા જશે તો બીજા 45 દિવસ થઈ જશે. એમ 1.5, 2, 3 મહિના જેટલો જે સમય છે તે આખો લેવા અને આપવામાં જતો રહે છે. ત્યારબાદની જે પ્રોસેસ થાય છે, જે રીતે આપણે જોયું કે ગુજરાતની અંદર 2 જહાજ આવ્યા, થોડો જથ્થો જે છે તે અહીંયા આગળ મુન્દ્રા પોર્ટ પર ઉતારવામાં આવ્યો, થોડો જથ્થો બેંગલુરુ તરફ લઈ જવામાં આવ્યો. તો એમાં પણ બહુ બધી પ્રોસેસ થતી હોય છે, જેના કારણે ભારત પાસે વિકલ્પ ઘણા છે, પરંતુ સમય અને ખર્ચ વધી જવાના કારણે સામાન્ય નાગરિક ઉપર તેનો ખર્ચો વધુ ના આવે, સરકાર ઉપર તેનો બોજો ન પડે, લોકોને અસુવિધા વધુ ન થાય, તેના કારણે ખાડી દેશ જે છે તે એક મોટા વિકલ્પ તરીકે જોવામાં આવી રહ્યો છે કે જે સુવિધામાં ખૂબ જ સરળ છે.